ઉભા રહ્યો, હું મોર થઈ જાઉં. ઉભા રહ્યો, ઉભા રહ્યો. નહીં હલાય, ઉભા રહેજો. હાલ જોઈ મિત્રો દરગાહ જોઈ લ્યો હેઠ ક્યાં સુધી છે અસાઈ બાપીની દરગાહ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે એક એવી જગ્યાએ કે જે જંગલની અંદર નદીની પાછળની જગ્યામાં એક મોટી અસાઈ બાપીની લાંબી દરગાહ છે. તો તમે મિત્રો બન્યા રહેજો, જંગલની અંદર દરગાહ છે. અને કમેન્ટમાં કહેજો આ જગ્યા ક્યાં આવી. જો હજી તો આમ તો છેટું છે, નદી પાર કરવાની છે. તો જોઈ લો મિત્રો અહીંયા કોણ છે. તો મિત્રો આ જો પાણીમાં હાલી ન શકતા આમ તો જો આ જો, અને બીક લાગે જો જો જોઈ લે પહાડ છો મને ભેગો. હાલો 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 મિત્રો આ પાણીમાં જો આમ હાલવું પડે જો હોય. હાલો 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 આ તો મારો બુસ્કટ ખેંચી લે મિત્રો. જોવો ને તમે પાછળ મને કપડા વગરનો કરશે. હાલો તો કેમ હાલું ચાલે મિત્રો. હા જોવો જો આ મને ઓલી વાંથી ધક્કા મારે. મિત્રો આવું છે અહીંયા જો તો ખરી. મને મૂકીને મરતા હોય ને મૂકીને વહી જેવા જો. મને પાણીમાં હોય ત્યારે મૂકીને વહી ગઈ જો જાય. મેં મરે તો મરે, મારે શું છે કા. આમાં હરફ હતો ક્યાંય ગયો હોય, હું કેમ જાય પાણામાં પછી લપટો ને માથા વગર ન થાવ. મિત્રો ફાઇનલી અમે નદી પાર કરી લીધી જો. હા નદી પાર કરી રહી તો અંદર ઘણું છે. અહીંયા હતો તો અહીં વચમાં જતો. મિત્રો જો હવે આ જંગલ ચાલુ થાય છે અહીંથી હો. અહીંયા એકલું કઈ આવવું જ નહીં હો, ધ્યાન નાખવું હે. મિત્રો અહીંયા છે ને એકલું તો આવતા જ નહીં. અમે ખાસ કરીને બાયુને લઈને ન અવાય. અહીં અમુક માણસો અમે જોયા અત્યારે પૂરે તકલીફ વાળું થઈ જાય. તો જો ફાઇનલી સામે ઝીણી ઝીણી વંડી દેખાય. ત્યાં જ આપણે જવાનું છે. આપણે ફાઇનલ પડાવી છે દરગાહે જવાનું. જો અહીંયા આવી ગયું. વાહ આની અંદર જંગલમાં આવવા જેવું છે મિત્રો. 4-5 થોડાક માણસોને લઈને આવે, એમને ના આવે. હું સાચું કહું. આમ જોવો જ ખરી. આમ આવો તો તકલીફ વાળું થઈ જાય. પછી કઈ નહીં, જાનવર બાનવર મળી જાય તો ઘણું થઈ જાય એટલું તો. હોય બસ હવે કોપીરાઇટ આવી જાય મને. જાજા ગીત નહીં ગાવાના, કોપીરાઇટ આવી જાય. મિત્રો બન્યા રહેજો. દરગાહ છે એક અદ્ભુત દરગાહ છે, તમને બતાવું. મજા જ આવશે. વિચાર કરજો. જેને કોમેન્ટ કર્યું એ કહેજો, જેને દરગાહ જોયું ને એ કોમેન્ટ કરજો, અને જેને ના જોયું હોય ને એ કોમેન્ટ કરજો કે આ જગ્યા ક્યાં આવેલી. અમને કમેન્ટ કર્યો, અમને ખબર પડે કેટલા માણસો અહીંયા આવી ગયા. બહુ મોટી દરગાહ છે. અમે વંડી દેખાય નહીં. તો મિત્રો બન્યા રહેજો. મિત્રો દરગાહ જોઈ લ્યો હેઠ ક્યાં સુધી છે અસાઈ બાપીની દરગાહ મિત્રો. બહુ મોટી દરગાહ જો. હા અસાઈ બાપીની દરગાહ. એકવાર અહીંયા આવવા જેવું મિત્રો. મિત્રો દુઆ કરી લો. જોવા દરગાહના દીદાર કરો. આમ તો જો કોઈ જાતનું લંબાઈનું માપ જ નથી અહીંયા આ દરગાહમાં. દરગાહ જો મિત્રો, બાપુના દીદાર કરો. અને જો બહુ મોટા ઓલી છે.
બહુ મોટી દરગાહ મિત્રો, બહુ મોટી દરગાહ. દીદાર કર્યા જેવું છે. અહીં મસ્જિદ છે જો લખ્યું કલંદરી મસ્જિદ. આ બાપુનું શિરાણું જો આપણે કયું ના હાલીએ છીએ અત્યારે અહીં પહોંચ્યા છે. જો એકવાર દીદાર કરવા આવવા જેવું મિત્રો. એકવાર આશા ભાભીનો દીદાર કરો ને અમને કમેન્ટમાં કહો કે આ જગ્યા ક્યાં આવેલી છે. એટલે અમને એમ થાય ને કે કેટલાક આપણા ફોલોવર ને આપણા મિત્ર ને આપણા દોસ્તો આપણા ફ્રેન્ડ બધા અહીંયા આવેલા એમ આપણે ખબર પડે. જુઓ તમે જુઓ તમને પેટ ભરાઈ જાય એવી મજા આવશે. બીજું મારે નથી કે બસ બધાને મજા આવી જાય. જોઈ લો મિત્રો, આખું કંઈક અલગ જ છે, આમ મજા આવી જાય. આ દરગાહને વિઝિટ કરવા હાટું ઘણા દિવસથી હું ટ્રાય કરતો હતો, પણ હવે ટાઈમ નહોતો મળતો ને પાછો લેડીઝને બધાને લઈને અહીંયા એકલું બધા એ લોકો બીએ છે. બીજું તો કંઈ પ્રોબ્લેમ નથી થાય એમાં. અહીંયા બીક લાગે એટલે અહીંયા આવવું હોય ને મિત્રો તો આપણા ગ્રુપને લઈને આવવાનું, તો દીદારે થાય ને મજા આવે બધી રીતના. એટલે મારું કહેવાનું જ છે કે બહુ મજા આવશે મિત્રો. આ મને દીદાર કરો. આ બીજા બાપુ છે ઝીણકા બાપુ, આ સાહેબા પીર છે. જુનાગઢ ખાતે બહુ મોટી દરગાહ છે. છેલ્લી દરગાહ તો ઘણી છે પણ આ બાપુ બહુ મોટા છે મિત્રો. આના દીદાર કરવા એકવાર ફરજિયાત આવજો. અને ક્યાં ક્યાં એવી મને કમેન્ટમાં કહેજો તો મને ખબર પડે કે આની અંદર અહીંયા બધા આવેલા છે. અમે જ નવા છે ના મિત્રો. તો બન્યા રહેજો મિત્રો. હજી અહીંથી આપણે જાશું તો એ શું થશે, બહુ મજા આવશે. અહીંથી વાંથી નજીકથી બધાથી જુઓ તમે. તો ફાઇનલી મિત્રો હવે અમે અહીંથી નીકળી જાય છે, કેમ કે અહીંથી આગળ જવાનો રસ્તો થોડોક ડેન્જર જેવું લાગે. એટલે બીક લાગે આ લોકોને કે અમને વહેલા ઘરે પુગાડશે. તો હજી તો નદી પાર કરવાની છે. નદીમાં છે ઓલો પાણામાં વાંધો નથી, પાણી નથી એટલું, હરફ છે અને ઓલું સેવારના હિસાબે લપટાય એવું થઈ ગયું. એટલે તો હવે આપણે દીદાર કરી લ્યો સાહેબા પીરના. એટલે હાલો હવે નીકળીએ આપણે આગળ અને સાથે બન્યા રહેજો, બહુ મજા આવશે. હાલો ઓન મારા પાસે જ છે. તો જુઓ મિત્રો, આજ આપણે નીકળવાની શરૂઆત થઈ ગઈ. જુઓ રસ્તો કેવો છે, જુઓ ગમે એને બીક લાગે એમાં સ્વાભાવિક વાત છે, કેમ કે અમારા સિવાય કોઈ નથી. તમે જુઓ અહીંયા ના બંધા ના બંધે કી જાત કોઈ નહીં. જંગલ મેં બંગલા. ટાઈમ બપોરનો હે ત્યાં કરી એટલે પાછી હજી નદી પાર કરવાની બાકી છે. જુઓ કે જાનવરની બીક હોય શું હોય વધારે પૂરતી તો. એટલે બીજું કંઈ સિંહ ના હોય, દીપડાની બીક હોય, એ પતાવી દે હું. બાકી બીજું કંઈ ન હોય. અને બધા કરતાં ડેન્જર વસ્તુ હોય ને તો એ તો માણસ જ છે, બરોબર ને. એટલે તો બન્યા રહ્યો, જે આગળ જવાનું છે, બહુ મજા આવશે. જો આગળ ફાઇનલ નદી આવી જાય. જો ઓલું ખાડા જેવું આગળ દેખાય છે ને નદી છે. અહીંયા ખાડો પાર કરીને બીજા ખાડામાં નદી આવી જાય. તો બન્યા રહ્યો મિત્રો, કન્ટિન્યુ મજા આવશે. ફાઇનલી મિત્રો આવી ગઈ નદી. જો આ બધા મહિના બીવા, કેમ કે અહીંયા હરફ હતો આગળ મિત્રો થોડીક વાર પેલા આવ્યા ને તો જો ફાઇનલી નદી આવી ગઈ. જો આમાં હલાયમાં બીક ઈ લાગે છે કે આમ લહરી જાય, બીજો કંઈ વાંધો નથી. પાણી એટલું બધું નથી, ખરાબ દેખાતો તો નથી. હાથ પકડીને હાલજો એકબીજાને, બરોબર. હાલો હાલો મોરો ઉભા રહેજો, હું પડી ન કર. હાલો એકા પકડ સોના, હાથ પકડીશ કે સોના. તો મિત્રો એ તો જો બીએ છે આમ તો જો. ઉભા રહ્યો, હું મોર થઈ જાઉં. ઉભા રહ્યો, ઉભા રહ્યો નહીં હલાય. ઉભા રહેજો. હાલો હાલો તો મિત્રો જોઈ શકો છો તમે. હા કેવું ડેન્જર ઇલાકો. હાલો હાલો ચાલ માર લાટમાં નથી. હલો હલો ઓહો એ તો પાણીમાં હાલવું પડે. જો ભાઈ તો રહ્યો પણ હવે પાણીનો ઓહો. ચાલ સોના તો જો મિત્રો બાપા અહીંયા જોવો છે પડતી ને પથડાતી આવે. હાવ સમજો એ જો પડતા ને પછડાતા આવે મિત્રો. જો આ તો જો
તો મિત્રો તમને અમારો આ દરગાહનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો એકવાર, કેમ કે બહુ મહેનત કરી યાર. તો કમેન્ટમાં કહેજો. તો મળીએ કંઈક નવા વ્લોગમાં. આજનો વ્લોગ એટલો જ. તમને કેવી મજા આવી અમને કમેન્ટમાં કહેજો. તો અમને તો બહુ મજા આવી. મજા આવી ને? તો મળીએ કંઈક નવા વ્લોગમાં. કમેન્ટ કરજો, આપણે એવો વ્લોગ બનાવશું. તો મળીએ બીજા વ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત, ગુડ બાય મિત્રો.